2024માં અમે આ ન્યૂઝ રિપોર્ટ પબ્લિશ કર્યો હતો કે જેમાં સેટેલાઇટ પિક્ચર્સ હતા કે ચંડોળા તળાવ અમદાવાદનું એની એક વખતે શું પરિસ્થિતિ હતી અને હવે એમાં કેટલું બધું દબાણ થઈ ગયું છે અને તળાવનો કયો હિસ્સો પૂરી દેવામાં આવ્યો છે અને એના ઉપર બાંગ્લાદેશીઓની વસ્તી થઈ ગઈ છે. ચંડોળા તળાવ અમદાવાદમાં વર્ષોથી ઓળખાય છે કે અહીં ગેરકાયદે બાંગ્લાદેશીઓ રહે છે. ગેરકાયદે બાંગ્લાદેશીઓ બાંગ્લાદેશની સરહદમાંથી બંગાળમાં પ્રવેશે છે. બંગાળમાં આપણે જાણીએ છીએ પહેલાં સામ્યવાદી સરકાર હતી, પછી મમતા બેનર્જીની સરકાર આવી. બંને પ્રકારની સરકારોનું ત્યાં વલણ રહ્યું છે. બાંગ્લાદેશીઓની તરફેણમાં, બાંગ્લાદેશી ઘૂસણખોરોની તરફેણમાં રહેતા આપણે કહીએ કે જે ગેરકાયદે રીતે બંગાળમાં આવે છે અને ત્યાં કંઈક કારીગરી કરીને સરકારના આંખ આડા કાન હોય છે. એટલે જ સ્વાભાવિક રીતે રાજ્ય સરકારના, કારણ કે ત્યાં એવી રાજ્ય સરકારો રહી છે, ત્યાંથી એવા ડોક્યુમેન્ટ્સ, દસ્તાવેજો બનાવડાવી દે છે કે જેનાથી તેઓ ભારતીય નાગરિક હોય તેવું લાગે અને પછી તેઓને એક જાતનો પાસપોર્ટ મળી જાય છે કે તેઓ આખા ભારતમાં ગમે ત્યાં ફરીને રહી શકે. તો બાંગ્લાદેશથી બંગાળમાં અને બંગાળથી અમદાવાદમાં ચંડોળા તળાવની પાસે આવીને રહે, ચંડોળા તળાવની ઓથે આવીને રહે અને અહીં જ વસી જાય. તમામ પ્રકારના ડોક્યુમેન્ટ્સ પણ તેમની પાસે હોય. જો પોલીસ તેમને પકડે, પૂછપરછ કરે તો તેઓ કહે કે અમે બંગાળના છીએ, અમારી પાસે આ દસ્તાવેજ છે. તેઓએ હાઈકોર્ટનો પણ ભૂતકાળમાં એપ્રોચ કર્યો છે, હાઈકોર્ટમાં પણ કેસ લઈને ગયા છે કે પોલીસ અમને હેરાન કરે છે, અમે બંગાળના છીએ. અને આ રીતે બંગાળના સિટીઝન હોવાનું, બિહારના સિટીઝન હોવાનું, જે બોર્ડર સ્ટેટ્સ છે અને ત્યાં પ્રકારની સરકારો રહી છે કે જે બાંગ્લાદેશી ઘૂસણખોરોને ડોક્યુમેન્ટ્સ બનાવવાના આખા કામમાં આંખ આડા કાન કરે છે અને પછી અહીં અમદાવાદમાં રહે. ચંડોળા તળાવમાં ભૂતકાળમાં પણ ડેમોલિશનના પ્રયત્નો હાથ ધરાયા હતા, ડેમોલિશન થયું પણ હતું, પરંતુ કોર્ટમાંથી તેઓ એક રીતે સંરક્ષણ મેળવી લેતા હતા અને તેના કારણે ડેમોલિશનનું કામ પૂર્ણ થઈ શકતું ન હતું. અને જ્યારે થોડું ઘણું ડેમોલિશન કરવામાં પણ આવ્યું હોય તો ફરીથી એમની વસ્તી ત્યાં ઊભી થઈ જતી હતી. ખેર, અત્યારે રાજ્ય સરકારનું ખૂબ જ સારું એક રિઝોલ્વ દેખાય છે કે ચંડોળા તળાવની આ બાંગ્લાદેશી વસ્તી, ઇલીગલ બાંગ્લાદેશીઓની આ વસ્તી, અને તેમાં પણ ન કેવળ કે અહીં રહેવાવાળા ઇલીગલ માઇગ્રન્ટ્સ છે, એટલે કે ઘૂસણખોરો છે, ભારતમાં ગેરકાયદે રીતે રહે છે, પરંતુ અહીંના જે મકાનો બનાવવામાં આવ્યા છે રહેવા માટેના, તે પણ તમામ ગેરકાયદે છે. તળાવની ઓથે આવેલી જમીન છે અને આપણે જાણીએ છીએ કે સુપ્રીમ કોર્ટ અને તમામ હાઈકોર્ટનું એક ખૂબ કડક વલણ રહ્યું છે આ બાબતે કે જે વોટર બોડીઝ છે, જે જળાશયો છે, એના ઉપર દબાણ કોઈપણ સંજોગોમાં ચલાવી લઈ શકાય નહીં. કારણ કે આપણે જાણીએ છીએ કે વોટર બોડીઝ પૂરાતી જાય, એના પર દબાણો થાય તો એના કારણે પૂરની સમસ્યા આવે છે, ઇકોલોજી આખી એક ડિસ્ટર્બ થાય છે અને તેના લીધે કુદરતી સમસ્યાઓ ખૂબ વધારે પ્રમાણમાં આવતી હોય છે. તો જે કંઈ તળાવો હવે બચ્યા છે, અગાઉ તો ઘણા બધા પૂરાઈ ગયા, તેનું સંરક્ષણ એ માટે સુપ્રીમ કોર્ટનું, હાઈકોર્ટનું એક સજ્જડ વલણ હંમેશા રહ્યું છે. અને તેથી જ ન કેવળ અહીં ગેરકાયદે બાંગ્લાદેશીઓ રહે છે, આજે એક એવી વાત કરવામાં આવી રહી છે કે અમે ગેરકાયદે નથી, અમારી પાસે ડોક્યુમેન્ટ્સ છે, અમે બંગાળના છીએ પરંતુ બાંગ્લાદેશી નથી. પરંતુ માત્ર અહીં મુદ્દો એ નથી કે અહીં ગેરકાયદે બાંગ્લાદેશીઓ રહે છે અને તેઓ ગેરકાયદે છે કે નથી. અહીં મુદ્દો એ છે કે એક તળાવની ઓથેની સરકારી જમીન પચાવી પાડી અને તેના ઉપર દબાણો કરવામાં આવ્યા છે. ચાહે તે રેસિડેન્શિયલ પ્રકારના દબાણો હોય, ચાહે એક પાર્કિંગ ઊભું કરી દેવામાં આવ્યું છે ગેરકાયદે, કે ચાહે કોમર્શિયલ પ્રકારના દબાણો હોય. અહીં એ પણ ઉલ્લેખનીય છે કે સેટેલાઇટ પિક્ચર્સથી બહુ સ્પષ્ટ દેખાય છે કે અગાઉ ચંડોળા તળાવની પેરીફરી, એટલે કે એનો કિનારાનો વિસ્તાર કેવો હતો અને અત્યારે કેવો છે, અને સ્પષ્ટ એ બે સેટેલાઇટ પિક્ચરને જો સરખાવવામાં આવે તો એ માલુમ પડે છે કે ચંડોળા તળાવ પર પાછલા કેટલાક વર્ષોમાં ભારે દબાણ થયું છે અને આ દબાણ પણ એકદમ ઇરાદાપૂર્વક કરવામાં આવ્યું છે. આ કોઈ કુદરતી રીતે દબાણ નથી થયું કે કાંપનું દબાણ હોય કે શેલો થઈ ગયું હોય, તળાવ ચીચરું થઈ ગયું હોય, એ પ્રકારનું આ દબાણ નથી. આ દબાણ એકદમ ઓર્ગેનાઇઝ રીતે, સંગઠિત રીતે અને ઇરાદાપૂર્વક કરવામાં આવ્યું છે. આપણે જાણીએ છીએ કે પિરાણાનો એક કચરાનો ડુંગર ખૂબ મોટો ઊભો થયેલો હતો અને એ કચરાનો ડુંગર ધીમે ધીમે ઓછો કરવા, બલકે એને નશ્યત કરવા અને એ જમીન રિક્લેમ કરવા મ્યુનિસિપલ કોર્પોરેશન એક ભગીરથ કામ હાથ ધર્યું છે પાછલા કેટલાક વર્ષોમાં. અને એ પિરાણાનો જે પર્વત છે કચરાનો, એનું જે કચરાનો તમામ જથ્થો છે એ ખૂબ મોટી સંખ્યામાં ટ્રુમિલ અને ટ્રક્સ દ્વારા ત્યાંથી હટાવી અને જે અમદાવાદ ધોલેરા એક્સપ્રેસવે બન્યો છે એમાં એનો મહદ ભાગ વાપરવામાં આવ્યો છે. પરંતુ એ જ કચરો
પોતાની તરફ ડાયવર્ટ કરી દે ટ્રક્સમાં અને ચંડોળા તળાવમાં ઠાલવી દેવામાં આવ્યો અને એનું પુરાણ કરી અને એ સાથે ભંગાર, આ કચરો, બીજી માટી, એ તમામ પુરાણ કરી અને ચંડોળા તળાવને ધીમે ધીમે પૂરી અને ત્યાં એક ઇલીગલ, ગેરકાયદેસર રહેણાંકની કોમર્શિયલ એકમોની એક વસાહત ઊભી કરી દેવામાં આવી. એમાં પણ એ ઇમર્જ થયા, ઉભર્યા એક મહેમૂદ પઠાણ કરીને, જે લલ્લા પઠાણ તરીકે ઓળખાય છે, લલ્લા બિહારી તરીકે પણ ઓળખાય છે. અને લલ્લા બિહારીએ અહીં 11,000 રૂપિયામાં, 10,000 રૂપિયામાં, એનાથી પણ સસ્તા ભાવે 1 ઓરડી, 2 ઓરડી એના મકાનો લોકોને ભાડે આપવાના. જ્યારે કે એ સરકારી જમીન છે, એ લલ્લા પઠાણની માલિકીની જમીન નથી, પરંતુ લલ્લા પઠાણે આ રીતે પોતાની દાદાગીરીથી, પોતાના નેટવર્કથી અહીં લોકોને મકાનો ભાડે આપ્યા. એક ખૂબ મોટું પાર્કિંગ તૈયાર કર્યું અને એ પાર્કિંગમાં રિક્ષાઓ પાર્ક થતી હતી, લગભગ 250 રિક્ષાઓ. આજે પોલીસે જે પ્રમાણે મીડિયાને માહિતી આપી છે કે 250 જેટલી રિક્ષાઓ લલ્લા પઠાણ પાસે હતી અને આ રિક્ષાઓ ભાડેથી ફેરવતા હતા ડ્રાઈવર્સ. અને લોડિંગ રિક્ષા, 2 વ્હીલર્સ, આ બધાના પાર્કિંગનો પણ એક પ્લોટ બનાવ્યો હતો, ઓફકોર્સ ચંડોળા તળાવને પૂરીને. અને એ પ્લોટ ઉપર પાર્કિંગના પૈસા ઓર્ગેનાઇઝ રીતે ઉઘરાવવામાં આવતા હતા. તમે જો એ પાર્કિંગના પૈસા ઉઘરાવવામાં આવતા હતા, એના QR કોડ્સ જુઓ, પેટીએમના જે સ્ટીકર્સ મારેલા છે ત્યાં, જે બધું આજે બહાર આવ્યું છે આ કાર્યવાહી દરમિયાન. તો એ સ્ટીકર્સમાં પેમેન્ટ દેખાતું હતું કાશ સાવરણી, એટલે કાશ સાવરણી જયસનપુરમાં જેની દુકાન છે, તો એ કાશ સાવરણીના નામે એનું પેમેન્ટ થતું હતું. તો દેખાડવા માટે તો ઓન ધ ફ્રન્ટ લલ્લા પઠાણના 2 ધંધા હતા, કાશ સાવરણી અને એની સાથે A1 બ્રૂમ્સ. પરંતુ તમે જો જુઓ તો એના જે પૈસા, સાવરણીનો ધંધો એક તરફ, પરંતુ બીજી તરફ પેટીએમમાં આ જે સંસ્થાઓ છે, કોમર્શિયલ સંસ્થાઓ લલ્લા પઠાણની, એમાં આ પાર્કિંગના ગેરકાયદે પાર્કિંગ ઊભું કરીને એના પૈસા ઉઘરાવવામાં આવતા હતા. જેને તકલીફ હોય કે લોડિંગ રિક્ષા કે 2 વ્હીલર ક્યાં પાર્ક કરવું છે, કે ત્યાં રહેનારા લોકોના પણ પાર્કિંગ ત્યાં ઊભા કરી દેવામાં આવ્યા હતા ચંડોળા તળાવને પૂરીને અને તેની ઓથે. તથા આ ઓરડીઓ ઊભી કરી દેવામાં આવી હતી. આ સાથે લલ્લા પઠાણે પોતાનું પણ એક ખૂબ મોટું ફાર્મ હાઉસ જેવું મકાન બનાવી દીધું હતું. એનું કમ્પાઉન્ડ પણ ખૂબ મોટું હતું અને એમાં તમામ પ્રકારની એશો આરામની સુવિધાઓ હતી, એર કન્ડિશન રૂમ્સ હતા અને ઘોડાઓ પણ હતા. 50 જેટલી કાર આજે પોલીસે માહિતી આપી છે કે ત્યાં હતી. અને એ સિવાય એ પણ માહિતી આપી છે કે જે આ બાંગ્લાદેશથી જે આવતા હોય માઇગ્રન્ટ્સ, એમની સ્ત્રીઓ હોય તો એમની પાસે પ્રોસ્ટિટ્યુશન પણ કરાવવામાં આવતું હતું ને. AC રૂમ હતા લલ્લા પઠાણની ફેસિલિટીમાં. એ સાથે વ્યાજે ધીરવાનો પણ ધંધો કરતો હતો, ખૂબ ઊંચા વ્યાજે, અને જે પૈસા ના આપી શકે એમની રિક્ષાઓ કે એમના વાહનો જપ્ત કરવાનું પણ કામ ચાલતું હતું. તો આ ઘણી ગેરકાયદે પ્રવૃત્તિઓ આજે ધ્યાનમાં આવી છે. કેટલાક પત્રકારોએ જે વિડીયો કેમેરા લઈને ગયા ડેમોલિશનની કાર્યવાહીનું કવરેજ કરવા, તો તેમણે એ પણ ઉતાર્યું છે વિડીયોમાં કે દેશી દારૂની કેટલી મોટી સંખ્યામાં કોથળીઓ હતી. એક રીતે દેશી દારૂનું ગોડાઉન ત્યાં ચાલતું હતું ચંડોળા તળાવમાં. બીજી પણ ઘણી ગેરકાયદે પ્રવૃત્તિઓ ત્યાં ચાલતી હોવાની વિગતો બહાર આવી રહી છે. પોલીસે લલ્લા પઠાણ સામે તો કેસ પણ બુક કર્યો છે, હજી તે પકડાયો નથી. પરંતુ આ લલ્લા બિહારી નામથી જે ઓળખાય છે, આજે પોલીસ કમિશનરે તથા બીજા ઉચ્ચ પોલીસ અધિકારીઓ આ વિશેની વિગતો પણ આપી છે. તો ચંડોળા તળાવમાં આ ખૂબ મોટું ઓપરેશન છે. આપણે જાણીએ છીએ કે આવું કોઈ પણ ડેમોલિશનનું ઓપરેશન થતું હોય તો તેની સામે તરત જ ત્યાંના જે રહેવાસીઓ હોય એ કોર્ટમાં જતા હોય છે. તો આજે પણ એક એવી વાત આવી કે હાઈકોર્ટમાં ગયા છે, જો કે આજે કોર્ટમાં રજા છે, પરંતુ અર્જન્ટ રાતથી પ્રયત્નો ચાલતા હતા લગભગ 18 જેટલા લોકોના, સ્થાનિક લોકોના, કે જેઓ હાઈકોર્ટમાં રીટ લઈને જવા માંગતા હતા, તાત્કાલિક રાહત ઈચ્છતા હતા ત્યાંથી. પરંતુ આવું કોઈ પ્રસંગ આવે એ પહેલાં જ ખૂબ મોટા પાયે ડેમોલિશન થઈ જાય એ માટે સરકારે ખૂબ મોટી સંખ્યામાં JCB, AMTSની બસીસ, કારણ કે પોલીસનો મોટો ફોર્સ ત્યાં લઈ જવો પડે સ્થળ પર, એટલે લગભગ 2000 જેટલા પોલીસ વાળા ત્યાં હાજર છે. એ ઉપરાંત SRPની પણ 20 કંપનીઓ અને એ સિવાય અન્ય પોલીસ જવાનોને પણ સ્ટેન્ડ બાય એલર્ટ પર રાખવામાં આવ્યા છે, ન કેવળ આ વિસ્તાર માટે પરંતુ સમગ્ર શહેરની પરિસ્થિતિમાં શાંતિ અને સુલેહ જળવાઈ રહે, લો એન્ડ ઓર્ડર જળવાઈ રહે તે માટે.
જે રહેવાસીઓ છે જે અહીં રહેતા હતા, ગઈકાલે પોલીસ કમિશનર આ વિસ્તારની મુલાકાતે ગયા હતા ત્યારે મોટાભાગના ઘરોમાં તાળા હતા અને રહેવાસીઓ અહીંથી ગાયબ હતા. કારણ કે આપણે જાણીએ છીએ કે કેટલાક દિવસ પહેલાં જ અહીં એક નાઇટ થ્રુઆઉટ ધ નાઇટ સમગ્ર રાત્રિનું એક ઓપરેશન કરવામાં આવ્યું ખૂબ મોડી રાત્રે, અને એમાં પુરુષોને પકડીને વિશેષ કરીને લઈ જવામાં આવ્યા હતા પોલીસ સ્ટેશન ક્રાઇમ બ્રાન્ચની ઓફિસે, અને 890 જેટલા સસ્પેક્ટેડ બાંગ્લાદેશીને ત્યાંથી પકડી જવામાં આવ્યા હતા. 180 એમાંથી બિલકુલ ફલિત થયું કે તેઓ બાંગ્લાદેશી ઘૂસણખોર જ છે. બાકીનાઓએ યેન કેન પ્રકારે ડોક્યુમેન્ટ હાંસિલ કરી લીધા હતા, મેળવી લીધા હતા બંગાળથી કે બીજેથી, અને તેમની તપાસ ચાલુ છે, પરંતુ 180 તો કન્ફર્મ બાંગ્લાદેશી ઘૂસણખોર જણાયા હતા. તો આજે ક્રેકડાઉન હતું જે ચંડોળા વિસ્તારમાં, તેના કારણે ત્યાંથી લોકો નાસી ગયા હતા. અને એટલે જ એક દિવસ અગાઉ જ્યારે પોલીસ કમિશનર ત્યાંની સ્થિતિ જોવા, સ્થળ પરની સ્થિતિ જોવા ગયા ત્યારે મોટાભાગના ઘરોમાં તાળા હતા. પોલીસ કમિશનરે જ તેમની મુલાકાત દરમિયાન આ લલ્લા બિહારીની આખી ફેસિલિટી જોઈ, એમનું જે આખું કમ્પાઉન્ડ છે એ જોયું, અને તેમને જણાવ્યું કે આટલું મોટું અહીંયા ગેરકાયદે બાંધકામ થઈ ગયું. ત્યારે પોલીસ કમિશનરે આજે સ્પષ્ટ કર્યું છે કે તેઓ આ ડેમોલિશનની કાર્યવાહી માત્ર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જ ચાલી રહી છે. આપણે જાણીએ છીએ કે ચંડોળા તળાવનો વિસ્તાર પહેલાં રાજ્ય સરકાર પાસે હતો, અને કેટલાક વર્ષો પહેલાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને તેનો વિકાસ કરવા માટે રાજ્ય સરકારે આપ્યો હતો. તો ચંડોળા તળાવ અત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અંતર્ગત આવે છે, એક સમયે તે રાજ્ય સરકાર અંતર્ગત હતું. તો એથી જ આ વિસ્તારમાં જે કંઈ ગેરકાયદે દબાણો હોય, તેની ઉપસ્થિતિ હોય કે તેનું નિર્મૂલન કરવાનું હોય, તો તેની સંપૂર્ણ જવાબદારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આવે છે. અને માટે પોલીસ કમિશનરે આજે કહ્યું કે પોલીસ માત્ર બંદોબસ્ત માટે અહીં છે, પરંતુ અહીંનું જે તમામ ડેમોલિશનનું કામ છે એ કામ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે. તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પણ ખૂબ મોટી સંખ્યામાં ટીમો અહીં ઉતરી છે. કેટલીક ટીમો સવારના 8 વાગ્યાથી આ ડેમોલિશન શરૂ થયું ત્યારથી 2 વાગ્યા સુધી કામ કરશે, અને બાકીની ટીમો 2 વાગ્યા પછી 3 વાગ્યા પછી આવશે, અને તેઓ આ કામ આગળ વધારશે. તો આ ખૂબ મોટું ડેમોલિશન છે. અમદાવાદનું પાછલા વર્ષોમાં જોવામાં આવેલું સૌથી મોટું ડેમોલિશન કહી શકાય. માનવામાં આવે છે કે 3000 જેટલા યુનિટ્સ અહીં ડેમોલિશ કરવાના છે, તોડવાના છે, અને આ કામ ખૂબ ઝડપથી કોઈ પણ અંતરાય વગર પતી જાય તે માટે ખૂબ મોટી સંખ્યામાં વહેલી સવારથી બિલકુલ ગુપ્તતાથી આ આખું ઓપરેશન છે એ સવારના લગભગ 5, 6, 7 વાગ્યાની આસપાસ જ પ્રકાશમાં આવ્યું. એ ખૂબ સિક્રેસી રાખવામાં આવી. ગઈકાલે પોલીસ કમિશનર અહીં સ્થળ વિઝિટ પર હતા. પત્રકારોએ તેમને પૂછ્યું ત્યારે પણ તેમણે આ રિવીલ નહોતું કર્યું કે આવતીકાલે આ મોટું ઓપરેશન થવાનું છે, સ્વાભાવિક રીતે. અને આ ઓપરેશન થતી વખતે કોઈ દુર્ઘટના ન થાય તે માટે વીજળીના કનેક્શન્સ પણ ગઈકાલે ટોરન્ટ પાવરની ટીમ્સ દ્વારા કાપી નાખવામાં આવ્યા હતા. તો તમામ ઇલીગલ યુનિટ્સમાં વીજળીનો કનેક્શન પણ કપાઈ ગયા હતા. રાત્રે પોલીસે અહીં ઘરે ઘરે જાહેરાત કરી હતી કે સવારના 5 વાગ્યા સુધીમાં આ ગેરકાયદે મકાનો છે, આ ગેરકાયદે મકાનોની વસ્તી છે તે ખાલી કરી દેવામાં આવે, કારણ કે સવારે 7 વાગ્યા પછી કે 8 વાગ્યાની આસપાસ ડેમોલિશન કામ શરૂ કરી દેવામાં આવશે. તો રાત્રે જ અહીં ચહેલપહેલ વધી ગઈ હતી. લોડિંગ રિક્ષાઓ આવવા માંડી હતી. જે લોકો કાયદો અને વ્યવસ્થામાં સહકાર આપવા માગે છે તે લોકો અહીંથી શિફ્ટ થવા માંડ્યા હતા, શિફ્ટ થઈ ગયા હતા, સામાન ખસેડી દીધો હતો, અને એ રીતે આ ગેરકાયદે વસ્તી અહીંથી ખાલી થવા માંડી હતી. ને સવારે 8 વાગે અહીં ડેમોલિશનનું ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું હતું. જેમ કે મેં કહ્યું કે આને કોઈ અંતરાય આવે એ પહેલાં જ આ ડેમોલિશન પૂરું કરી દેવા માટે ખૂબ મોટી સંખ્યામાં જેસીબી એકઠા કરવામાં આવ્યા હતા. તો આ બધું કામ કેટલાક દિવસોથી ચાલતું હશે, પરંતુ આજે સવારે જ તેની પબ્લિકને જાણકારી મળી, મીડિયાને જાણકારી મળી. તો ખૂબ મોટી સંખ્યામાં જેસીબી, ખૂબ મોટી સંખ્યામાં લોડિંગ ટ્રક્સ જે કાટમાળ છે એ ભરવા માટે, અને ખૂબ મોટી સંખ્યામાં પોલીસ, અને ખૂબ મોટી સંખ્યામાં પોલીસને અહીં લાવવા માટે એએમટીએસની બસીસ, આ તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી. ડેમોલિશનનું કામ અત્યારે લગભગ 12 વાગ્યાનો સમય છે અને પૂરજોશમાં ચાલી રહ્યું છે, વિના અંતરાય ચાલી રહ્યું છે, અને શાંતિપૂર્વક હાલ ડેમોલિશનનું કામ ચાલી રહ્યું છે. યાદ રહે, આ માત્ર બાંગ્લાદેશી ઘૂસણખોરો સામેની કાર્યવાહી નથી, પરંતુ આ ગેરકાયદે મકાનો સામેની પણ કાર્યવાહી છે. તળાવની ઓથે આવેલા, તળાવ પૂરીને ઊભા કરવામાં આવેલા ગેરકાયદે મકાનો સામેની આ કાર્યવાહી છે, જે બાબતે તમામ કોર્ટોનું વલણ ખૂબ જ સુસ્પષ્ટ રહ્યું છે. અમદાવાદે આટલી મોટી સંખ્યામાં દબાણ સામે કાર્યવાહી જોઈ નથી. આની પહેલાં પણ એક મોટી દબાણ સામેની કાર્યવાહી ગોમતીપુર વિસ્તારમાં આપણે કેટલાક અઠવાડિયાઓ પહેલાં જોઈ, પરંતુ આ તેનાથી પણ મોટી કાર્યવાહી છે.
યાદ રહે, ચંડોળા તળાવના બ્યુટિફિકેશન માટેના પ્રોજેક્ટ માટે પૈસાનું એલોકેશન પણ થઈ ગયું છે, બજેટમાં પણ એ વસ્તુ મૂકી દેવામાં આવી છે. રાજ્ય સરકારે ચંડોળા તળાવ એટલા જ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સોંપ્યું હતું કારણ કે અહીં બ્યુટિફિકેશનનું કામ થઈ શકે, પરંતુ આ ગેરકાયદે દબાણોના કારણે બ્યુટિફિકેશનનું કામ ક્યાંક શરૂ થઈ શકતું ન હતું. પરંતુ હવે માનવામાં આવે છે કે આ તમામ ગેરકાયદે દબાણો તૂટશે તો તેની જગ્યાએ બ્યુટિફિકેશનનું કામ, એ તળાવનો જે પૂરાઈ ગયેલો વિસ્તાર છે એને પુનઃજીવિત કરવાનું કામ શરૂ થઈ શકશે અને એ રીતે એક ઓર્ગેનાઇઝ વિસ્તાર ચંડોળા તળાવનો થશે જ્યાં કોઈ જવું પસંદ ન કરે. એક સમય હતો કે અને અત્યારનો સમય પણ એવો છે જ્યાં કોઈ જવું પસંદ ન કરે, જ્યાં જવામાં બીક લાગે કે ત્યાં ક્રિમિનલ્સ હશે, એક અનઓર્ગેનાઇઝ ગેરકાયદે વિસ્તાર છે, બાંગ્લાદેશીઓ આવીને વસે છે, તે વિસ્તારમાં બ્યુટિફિકેશન થશે. જે ગેરકાયદે પુરાણ થયું છે એ પુરાણ હટાવીને તેનું બ્યુટિફિકેશન થશે અને એ રીતે આ વિસ્તાર ખૂબ જ વ્યવસ્થિત બનાવવામાં આવશે. આજે સુસ્પષ્ટ કર્યું છે જે અહીંના પોલીસ અધિકારીઓ અને અન્યોએ કે ખુદ સ્થાનિક મુસ્લિમોની પણ માંગણી હતી આજુબાજુના વિસ્તારની કે આ ગેરકાયદે વસ્તી હટે અને ચંડોળા તળાવ સુવ્યવસ્થિત થાય, બ્યુટિફિકેશન થાય તેનું, કાંકરિયા તળાવ જેવું અને અન્ય તળાવો જેવું, અને અહીં લોકો ખૂબ નિર્ભય રીતે સારી રીતે હરીફરી શકે એવો આ વિસ્તાર ડેવલપ થાય. તો એ દિશામાં પણ આ ગેરકાયદે બાંધકામો તોડવાનું કામ ખૂબ જ મહત્ત્વનું છે.